દર્શક મિત્રો, અત્યારે આપણે જુનાગઢ જિલ્લાની અંદર માંગરોળ તાલુકાની અંદર પ્રોપર માંગરોળ સિટીની અંદર એક ભાઈને મળવા માટે આવ્યા છીએ કે જે ભાઈને બાળકોને થોડો ઘણો પ્રોબ્લેમ હતો શરીરની અંદર, અને વધુ માહિતી એમની પાસેથી જ લઈએ. તો સાહેબ, શું તમારું નામ? ઝુબેર ઇબ્રાહિમ કુલાળા. ઝુબેરભાઈ ઇબ્રાહિમભાઈ કુલાળા. તમારા બાળકોને શું શું તકલીફ હતી? ખાવા માટે થોડીક પાચન શક્તિ ઓછી હતી, ખાવાનું નહોતા ખાતા ટાઈમ. અવારનવાર બીમાર પડતા અને ખાવામાં બહુ ધાંધિયા કરતા. બરાબર છે. પછી જમવાનું તમે કહેતા હતા, જમવામાં શું તકલીફ હતી? જમવામાં કોઈ વસ્તુ ખાવાની નહીં, કોરા ચાવલ ખાય પાણીની સાથે, બીજું કાંઈ ખાતા નહીં. મતલબ બાળકોને તમારે જમવામાં તકલીફ હતી અને કોરા ચાવલ એ લોકો ખાલી ખાતા, તમે કહેતા એમ કે ભાઈ પાણીની સાથે કોરા ચાવલ જ ખાલી મિક્સ કરીને ખાતા, બીજું કોઈ વસ્તુ જમવાનું નહોતું. આવું કેટલો સમય એ લોકો જમવાનું બીજું નહોતા લેતા? આવું મહિનો દિવસ સુધી એવું જ ખાતા. અત્યારે 5 વર્ષનો થયો ત્યાં સુધી એવું જ ખાધું હતું. 2-3 વર્ષનો તો ત્યારથી કોરા ચાવલ જ ખાતો આવતો. મતલબ બીજી કોઈ પણ વસ્તુ એ ખાતા નહોતા અને આ બધી પ્રોબ્લેમ્સ હતી. પછી દવાખાનાનું તમે કહેતા હતા કે બીમાર વારે પડતા, એમાં શું હતું? એમાં એને ચહેરા ઉપર સફેદ દાગ થતા, એટલે જુનાગઢ લઈ ગયા હતા દવાખાને. એવી રીતે થોડો પ્રોબ્લેમ હતો, મૂંઢા ઉપર સફેદ દાગના પ્રોબ્લેમ હતો એટલે. બરાબર છે. ચહેરા ઉપર સફેદ દાગનો ઇસ્યુ હતો. અને ત્યાર પછી તમે કહેતા કે બાળકોનો કલર અને સાવ ડાઉન હતો. હમણાં માજી વાત કરતા હતા કે ભાઈ બાળકોનો કલર ડાઉન હતો, તો એમાં તમને શું ઇફેક્ટ દેખાય છે? એમાં પણ થોડું સારું રિઝલ્ટ છે. એવું પાવડર જ્યારે ચાલુ કર્યો છે, જ્યારે આમ ચહેરો ખીલી ગયો છે, અને રિઝલ્ટ થોડુંક સારું છે. બરાબર. ત્યાર પછી તમને બાળકોની એક્ટિવિટીમાં કેવું લાગે છે? હમણાં તમે વાત કરતા હતા કે સ્કૂલેથી આવે છે ત્યારે પહેલું જમવાનું માગે છે, એ શું છે? અત્યારે જમવાનું માગે છે. પહેલે કોઈ દિવસ જમવાનું નહોતા માંગતા. અત્યારે શું બનાવવું છે મમ્મી, એવું પૂછે છે ખાવા માટે. બરોબર છે. એટલે એટલું જમવાનું, મતલબ એ જે મેઇન ઇસ્યુ તમારો હતો જમવાનો, એ અત્યારે શોર્ટ આઉટ થઈ ચૂક્યો છે. તો બતાવો મને, તમે શું એને આપો છો? પાવડર આ નેટ સર્ફનો પાવડર આપીએ છીએ 2 ટાઈમ, સવાર અને સાંજ, દૂધના સાથે. બરાબર. દર્શક મિત્રો, આ જે નેચરામોર કિડ્સ આપણો પાવડર દેખાય છે, ન્યુટ્રાસ્યુટિકલ્સ, એની અંદર 30% પ્રોટીન છે, 23 વિટાલ ન્યુટ્રિશન છે. ત્યાર પછી અલગ મલ્ટીવિટામિન્સ મિનરલ્સનો એક જબરદસ્ત આયુર્વેદિક નેચરામોર કિડ્સ પાવડર બનાવવામાં આવેલો છે કે જે બાળકોને સર્વાંગી વિકાસ માટે, મતલબ એના મેન્ટલ ડેવલપમેન્ટ માટે અને શારીરિક ડેવલપમેન્ટ માટે, બંને ડેવલપમેન્ટ માટે બહુ જબરદસ્ત કામ કરે છે. અને એવા તો સમાજની અંદર ઘણા બધા બાળકો છે કે જે આમ શારીરિક રીતે કુપોષિત છે અથવા તો બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે. તેવા બાળકો માટે એક આશીર્વાદ સ્વરૂપ આ પ્રોડક્ટ છે. તમે આ પ્રોડક્ટ વાપરીને ખુશ છો? હા, ખુશ છે સર. આ પ્રોડક્ટ તમને કોના માધ્યમથી મળી? દોસ્તાર ઇલિયાસભાઈ સુરાના માધ્યમથી અમને આ પ્રોડક્ટ મળી છે. બરોબર છે. ઇલિયાસભાઈ સુરાના માધ્યમથી તમને પ્રોડક્ટ મળેલી છે, બરોબર છે. તો ઇલિયાસભાઈ જ્યારે પ્રોડક્ટ આપવાનું તમને કીધું ત્યારે તમને શું કીધું હતું એમણે? આ ચાલુ રાખવા માટેનું કીધું હતું કે રેગ્યુલર ચાલુ રાખજો, તો એનાથી બહુ સારું રિઝલ્ટ છે અને બચ્ચા બીમાર રહી નહીં પડે ને બહુ એની મગજ શક્તિમાં ને બધામાં બહુ અસર કરશે. જે બીજા બાળકો છે આવા, એ બાળકોને તમે શું કહેવા માગો છો આ પ્રોડક્ટ વાપરવા વિશે? બહુ સારી વસ્તુ છે આ, અને વાપરવી જોઈએ અને અનુભવ આનું કરવો જોઈએ તમારે. તમને ફાયદો થયો એમ બધા લોકોને ફાયદો થશે? બધા લોકોને ફાયદો થશે. વાપરો એકવાર અચૂક અને જરૂર વાપરવું જોઈએ. ઇલેશભાઈ, તમારે શું કહેવું છે આના વિશે? 100% વાપરવું જોઈએ સાહેબ. આ વસ્તુ બાળકો માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. એમ અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ જ કે બાળકો જરૂરત પ્રમાણે નથી ખાવાનું લઈ શકતા અને બહારનું ખાવાનું વધારે ખાય છે, જેમ કે પડીકા વગેરે વધારે ખાય છે. તો એનાથી જે પ્રોબ્લેમ આવે છે, તો એનું એક જ સોલ્યુશન છે, નેટસર્ફનું ચોકલેટ પાવડર. બરાબર. એટલે અચૂક વાપરવું જ જોઈએ. એમ તમારી વાત સ્વીકારું છું, અને તમે જે માહિતી આપી તે બદલ તમારો ધન્યવાદ.